માળિયાહાટીનાનું ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઝળહળતું 97% પરિણામ આવ્યું છે। ખાનગી શાળાઓમાં મોંઘા શિક્ષણ સામે સરકારી શાળાનું ઝળહળતું પરિણામ લોકો માટે ઉદાહરણરૂપ છે। 75 વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓ સારા માર્ક સાથે પાસ થયા છે। તેમાંથી 10 વિદ્યાર્થીઓ 90 ઉપર પીઆર મેળવ્યા છે। મોનિકા સિસોદિયાએ 98.92 પીઆર સાથે શાળાનું નામ રોશન કર્યું છે। સિસોદિયા મોનિકા લખમણભાઈ છે। હું ધોરણ 11 અને 12 સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીમાં ભણતી હતી। આજે ધોરણ 12 નું પરિણામ આવ્યું છે, જેમાં મારે 98.92 પીઆર આવ્યા છે, જેમાં સ્ટેટમાં અને એસપીમાં 100 માંથી 100 માર્ક આવ્યા છે। અકાઉન્ટમાં 98 અને ઇકોનોમિક્સમાં 97, બીએમાં 94 એવી રીતે માર્ક આવ્યા છે। શાળાનો સપોર્ટ, બધા શિક્ષકોનો સપોર્ટ, મારી ફેમિલીનો સપોર્ટ અને મારી મહેનતથી આજે ધોરણ 12ના પરિણામમાં મેં સફળતા મેળવી છે। તો બધા વિદ્યાર્થીઓને કહેવું કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીમાં અભ્યાસ લેવો। અહીંનું શિક્ષણ ખૂબ જ સારું છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે ભણાવે છે અને ફૂલ સપોર્ટ મળે છે સ્કૂલ તરફથી મને। થેન્ક યુ। 12 ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલ છે। સામાન્ય પ્રવાહનું પરિણામ માળિયામાં 97% જેવું આવેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ઊંચા માર્ક સાથે પાસ થયા છે। અહીંયા સરકારી શાળા હોવા છતાં પણ ખૂબ જ સારું શિક્ષણ છે અને ખાસ કરીને આચાર્ય શ્રી શીતલબેન અને એમની ટીમ ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે, શિક્ષણ સાથે સંસ્કાર પણ આપે છે। એટલે ખાનગી સ્કૂલોનો મોહ છોડી અને ખરેખર સરકારી સ્કૂલની અંદર જે ક્વોલિફાઈડ શિક્ષકો છે તો આ ક્વોલિફાઈડ શિક્ષકોનો લાભ લેવો જોઈએ। જે 12માનું આજે ઝળહળતું પરિણામ આવ્યું છે 98% સાથે, તો અમારી સ્કૂલ સરકારી સ્કૂલ છે, છતાં શાળાના શિક્ષકો આચાર્ય શ્રી સતત બાળકોની સાથે એ રીતે એનું પોતાનું કોમ્યુનિકેશન રાખે છે અને એ રીતનું એને માર્ગદર્શન આપે છે કે બાળકો છે સતત કંઈક ને કંઈક નવું શીખતા રહે। માત્ર અભ્યાસમાં જ નહીં, આ શાળાના બાળકો અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય કક્ષા સુધી જાય છે અને એમાં પણ એ પોતે સર્વાંગી વિકાસ બાળકનો થાય તો એ રીતનું શિક્ષણ આપતા દરેક ક્ષેત્રમાં અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે છે। આજે જે 12માનું પરિણામ આવ્યું છે અને ઘણા વિષયમાં 100 માંથી 100% પરિણામ પણ આવ્યું છે, બાળકો પણ મોસ્ટ ઓફ 90 અપ આવેલા છે। તો એ જે પરિણામ છે બાળકોની પોતાની મહેનત, શિક્ષકો અને એના વર્ગ શિક્ષક, જે તે વિષય શિક્ષક અને એના વર્ગ શિક્ષક એની સતત એના ઉપરની દેખરેખ અને યોગ્ય દિશામાં એ પરિશ્રમ કરે તો એ ઉગે એ તરફનો એનું જે દિશા સૂચન છે એ ઉપરથી આચાર્ય સતત મોનિટરિંગ કે કોઈ પણ શિક્ષક છે ક્યાંય ચૂકે નહીં બાળકોને કશું આપવામાં, અને આ બધાનો જે સહિયારો પ્રયાસ છે એનું પરિણામ આજે અમને 98% જેવું જોવા મળ્યું છે। ખરેખર નૈરા નીર વલોવે નવનીત ન સાંપડે, પણ યોગ્ય દિશાનો પુરુષાર્થ ઉગી નીકળે અને અમારી આખી શાળાની ટીમનો જે યોગ્ય દિશાનો પુરુષાર્થ હતો એ આજે આવા ઝળહળતા પરિણામ રૂપે ઉગી નીકળ્યો છે। એ બદલ ખૂબ જ ખુશીની અને આનંદની લાગણી અનુભવું છું અને શાળા પરિવાર વતી બાળકોને, એના વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે પણ શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારે હવે ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણને બદલે સરકારી શાળાઓના ઝળહળતા પરિણામ બાદ વાલીઓને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં એડમિશન માટે અપીલ કરી હતી। મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીના આજ રોજ જે પરિણામ આવ્યું છે 12મા ધોરણનું બોર્ડનું, જેમાં 75 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે તેમાંથી 73 વિદ્યાર્થી પાસ થયા છે અને બહુ સારા માર્ક સારી રીતે પાસ થયા છે। આના ઉપરથી એક ફલિત થાય છે કે લોકો પ્રાઇવેટમાં જવાનું અને પ્રાઇવેટ ફી આપીને જે કરવાનો પ્રયાસ કરે છે એના કરતાં પણ સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારું અભ્યાસ કરાવે છે। આનો શિક્ષક સ્ટાફ, આચાર્ય સ્ટાફ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપવા પડે છે। અને આના ઉપરથી બધા વાલીઓએ ઉદ્દેશ લેવાનો છે કે પોતાના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં ભણાવી અને એનું જીવન ઉત્તર બનાવે એવી આ તક અપેક્ષા। આ તકે જે વિદ્યાર્થી ભાઈ બહેનો પાસ થયા એને શુભેચ્છા, શિક્ષક સ્ટાફને પણ ખૂબ ખૂબ પૈસા ઉઠાવવા માટે એને પણ શુભેચ્છા પાઠવી છે અને આ સરકારી હાઈસ્કૂલ ખૂબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આજના દિવસે શુભકામના, શુભેચ્છા। આજ રોજ ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું જે પરિણામ આવ્યું છે એમાં માળિયા સરકારી હાઈસ્કૂલની અંદર 97% જે રિઝલ્ટ આવ્યું છે
એના માટે હું તમામ વિદ્યાર્થી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આચાર્ય શ્રી બેન શીતલબેન અને આખી એમની ટીમે જે મહેનત કરી અને સરકારી હાઈસ્કૂલમાં જે આ પરિણામ લાવ્યા છે એમાં પણ બહુ ઊંચા ટકાવારી સાથે પણ 10 બાળકો પાસ થયા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને સારી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આવું મોટું પરિણામ લાવવા બદલ. વંદે માતરમ, ભારત માતા. નમસ્કાર, મારું નામ શીતલબેન પ્રવીણચંદ્ર છે. હું સરકારી હાઈસ્કૂલ માળીહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2026નું ધોરણ 12નું પરિણામ જાહેર થયેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળીહાટીનાનું પરિણામ 97.33% આવેલું છે, જેમાં 10 વિદ્યાર્થીઓ જે 90થી વધારે PR સાથે પાસ થયેલા છે અને 98.92 PR સાથે સિસોદિયા મોનિકા જે શાળામાં પ્રથમ ક્રમ મેળવેલો છે અને જેને સ્ટેટમાં 100માંથી 100 માર્ક આવેલા છે, એસપીમાં 100માંથી 100 આવેલા છે અને નામાના મૂળતત્વમાં 98 માર્ક મેળવેલા છે. આવા ઝળહળતી સફળતા મેળવનાર અમારી વિદ્યાર્થીનીઓ 10 છે અને અવિરત સરકારી હાઈસ્કૂલ માળીહાટીનાનું પરિણામ સતત વધતું રહે છે અને સારામાં સારું પરિણામ આવે છે દર વર્ષે. ગયા વર્ષે માળીહાટીના સરકારી હાઈસ્કૂલનું પરિણામ 100% આવેલું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરે છે. સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં યુનિફોર્મ, દફતર અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેના માટે એક પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી લતાબેન ઉપાધ્યાય તરફથી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલો છે અને સરકારી હાઈસ્કૂલ માળીહાટીનાની ટીમને પણ શુભેચ્છા આપવામાં આવેલી છે. આ ઉત્તરોત્તર આ પરિણામ વધતું રહે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને ગમે તે એડમિશન લ્યો પણ સરકારી હાઈસ્કૂલનો આગ્રહ રાખો તેવી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.